તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 26/5/2025 થી શરૂ કરી દેવામાં આવશે। બપોરના 2 વાગે 26/5/2025 થી લઈ અને 10/6/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 10/6/2025 વિશે કે કુલ કેટલી જગ્યા છે અને જિલ્લા મુજબ કેટલી જગ્યા રહેશે તો કે અમદાવાદ જિલ્લો છે તો તેમાં 113 જેટલી જગ્યા છે, અમરેલીમાં 74 જેટલી જગ્યા છે, અરવલ્લીમાં 74 જગ્યા છે, આણંદમાં 77 જેટલી જગ્યા છે, કચ્છમાં 109 જગ્યા છે, ખેડામાં 74 જેટલી જગ્યા છે, ત્યાર પછી ગાંધીનગરમાં 13 જગ્યા છે, ગીર સોમનાથમાં 48 જેટલી જગ્યા છે, છોટાઉદેપુરમાં 135 જગ્યા છે, જામનગરમાં 60 જગ્યા છે, જુનાગઢમાં 52 જેટલી જગ્યા છે, ત્યાર પછી મિત્રો ડાંગમાં 43 જગ્યા છે, દાહોદમાં 85 જેટલી જગ્યા છે, તાપી જિલ્લામાં 63 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 20 જગ્યા છે, નર્મદામાં 59 જેટલી જગ્યા છે, નવસારીમાં 52 જગ્યા છે, પંચમહાલમાં 94 જગ્યા છે, પાટણમાં 48 જગ્યા છે, પોરબંદરમાં 36 જગ્યા છે, બનાસકાંઠામાં 110 જેટલી જગ્યા છે, બોટાદમાં 27 જગ્યા છે, ભરૂચમાં 104 જગ્યા છે, ભાવનગરમાં 84 જેટલી જગ્યા છે, ત્યાર પછી મહીસાગરમાં 70 જગ્યા છે, મહેસાણામાં 33 જેટલી જગ્યા છે, મોરબીમાં 57 જગ્યા છે, રાજકોટમાં 98 જેટલી જગ્યા છે, વડોદરામાં 105 જગ્યા છે, વલસાડમાં 75 જેટલી જગ્યા છે, સાબરકાંઠામાં 81 જેટલી જગ્યા છે, ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગરમાં 85 જેટલી જગ્યા અને સુરતમાં 127 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 2389 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાંથી મિત્રો જે સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 604 જગ્યા છે। આ જે 604 જગ્યા છે તેમાંથી મહિલાઓ માટે 283 જેટલી જગ્યાઓ અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 163 જેટલી જગ્યા છે। 163 માંથી 62 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 97 જગ્યા છે। 97 માંથી 36 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેમના માટે 405 જેટલી જગ્યા છે। 405 માંથી 190 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 375 જગ્યા છે। આ જે 375 જગ્યા છે તેમાંથી 174 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે કુલ 2389 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાંથી માજી સૈનિક માટે 224 જગ્યા, જ્યારે મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 163 જેટલી જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 10/6/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 10/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય કેટેગરીની જે દિવ્યાંગ મહિલા ઉમેદવાર છે તેઓને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી અનામત કેટેગરીના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે અનામત કેટેગરીની જે દિવ્યાંગ મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં મિત્રો કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો 45 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે મિત્રો ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે વિદ્યાર્થીઓએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। તે
તે સિવાય મિત્રો જે ઉમેદવારોએ છેલ્લા સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષની જે પરીક્ષા આપેલ છે પરંતુ હજી સુધી તેનું પરિણામ છે તે જાહેર નથી કરવામાં આવેલ, રિઝલ્ટ નથી ડિક્લેર થયેલ, તો મિત્રો તેવા ઉમેદવારો પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે મિત્રો તમારી પાસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે અને જ્યારે મિત્રો જે બીજી એક્ઝામ લેવામાં આવશે તો તે પહેલા તમારું રિઝલ્ટ છે તે આવી જવું જોઈએ. સાથે સાથે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ ઉમેદવાર પાસે. તે સિવાય ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે, તો કે ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું ઉમેદવાર પાસે પ્રમાણપત્ર હશે અથવા તો માર્કશીટ હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી કે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ ડિપ્લોમા અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ એક કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું ઉમેદવાર પાસે પ્રમાણપત્ર હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો ધોરણ 12 ની બોર્ડની જે પરીક્ષા છે તે પાસ કરેલ છે, તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે જો પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. તે સિવાય હાલ અત્યારે મિત્રો ઉમેદવાર પાસે જો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો મિત્રો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશે. પરંતુ જ્યારે મિત્રો તમને નિમણૂક પત્ર આપવામાં આવશે ત્યારે મિત્રો તમારે કોમ્પ્યુટરનું પાસ કર્યાનું સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો મિત્રો ત્યારે તમે કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર નહીં રજૂ કરી શકો તો તમારી જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો એ મિત્રો પ્રાથમિક પરીક્ષા આપવા માટે તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ 500 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી બીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. હવે મિત્રો અહીં જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા આપશે અને તેમાં ઓછામાં ઓછા 40% કે તેના કરતાં વધારે ટકાવારી મેળવેલ હશે તો તેવા સંજોગોમાં મિત્રો તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને રિફંડ કરી દેવામાં આવશે એટલે કે પરત કરી દેવામાં આવશે. પરંતુ તમે પ્રાથમિક પરીક્ષા આપેલ હશે પરંતુ 40% કે તેના કરતાં ઓછી ટકાવારી જો તમે મેળવેલ હશે તો તેવા સંજોગોમાં તમને પરીક્ષા ફી પરત કરવામાં આવશે નહીં. તે સિવાય મિત્રો અહીં પ્રાથમિક પરીક્ષા આપેલ છે અને જે ઉમેદવારોને મેન એક્ઝામ માટે બોલાવવામાં આવશે તો મિત્રો મેન એક્ઝામ માટે કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની રહેતી નથી. અહીં જે પ્રાથમિક પરીક્ષાની ફી ભરવાની છે તે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 10/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે, ત્યાર પછી મેઇન પરીક્ષા છે તે લેવામાં આવશે. મિત્રો અહીં જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગુજરાતી ભાષા સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે. ઇંગ્લિશ ભાષા અને ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 20 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો ભારતનું બંધારણ છે, જાહેર વહીવટ છે, ઇકોનોમિક્સ છે તો તેને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચર એટલે કે વારસા સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. ત્યાર પછી પર્યાવરણ છે, સાયન્સ અને ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી છે તો તેને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 30 માર્ક રહેશે. વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 30 માર્ક રહેશે. ગણિત અને રીઝનિંગ સંબંધિત જે દાખલાઓ છે તેવા દાખલાઓ 40 પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. આવી રીતે મિત્રો કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. હવે મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદથી લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો
તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો આ જો પરીક્ષા છે તે OMR માધ્યમથી લેવામાં આવશે, તો તમને જે OMR શીટ આપવામાં આવશે તેમાં એ વિકલ્પ એક્સ્ટ્રા જોવા મળશે। જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો ત્યારે તમારે એ વિકલ્પને ટીક કરી દેવાનું રહેશે। જો તમે એ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પરથી લાગુ નહીં પડે, પરંતુ તમે પ્રશ્ન ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં માઇનસ પરથી લાગુ પડશે। ત્યાર પછી મિત્રો જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે એનું એક મેરિટ બનાવવામાં આવશે અને મેરિટમાંથી મિત્રો જગ્યાના 5 ગણા ઉમેદવારોને મેન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે।